ખાલી એટલું જ કહીશ, સત્ય ઈ સનાતન છે, સનાતન ઈ સત્ય છે. તો દિલથી કહે હર હર મહાદેવ. બાકી સાહેબ વાત કરશે. જય હિન્દ. આગામી દિવસોમાં યુનિવર્સિટી બાબુમાં છે પગલા લેવા જે જાહેરાત એ તો સમય બતાવશે. સુરેશભાઈ શું કહેતો સમુદ્ર માત્રાને આજે મારા ક્લાયન્ટને અમને અહીંયા પૂછપરછ માટે હાજર થવા માટે પોલીસ દ્વારા લીગલ નોટિસ હતી. પોલીસને એમની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે પોતે મારા ક્લાયન્ટ ખુદ ઈચ્છે છે કે આ કામની ઊંડાણપૂર્વક તપાસ થાય અને સત્ય બહાર આવે. નિવેદનના અંતે અમે પોલીસ એજન્સીને એટલી આશ્વસ્ત પણ કરી છે કે અત્યારે જ નહીં, ભવિષ્યમાં પણ એની ટાઈમ ગમે ત્યારે તપાસના કામે મારા ક્લાયન્ટની જરૂર પડશે. મારા ક્લાયન્ટ સત્ય સાથે તપાસના કામે આપને સહયોગ આપશે. સુપ્રીમ કોર્ટે એ અંગે અલગ અલગ મત મતાંતરો છે, પણ નક્કી કરવાની સત્તા પોલીસ અધિકારીને છે. એટલે એ વિશે મારે કેવું કામ જ કરવું જોઈએ એ પોલીસ નક્કી કરી વધારે બેસે. કીર્તિ પટેલ પણ હજી એક ફરજ રૂકાવટનો કેસ એવો છે કે જેની તપાસમાં કીર્તિ પટેલને બોલાવવામાં આવેલ નથી. અને અમે એ કેસમાં પણ આપના માધ્યમથી કહેવા માંગીશ પોલીસ એજન્સીને કે અમારા ક્લાયન્ટ છે, મારા ક્લાયન્ટ છે, એ કેસમાં પણ સહકાર આપવા માટે બંધાયેલા. આજે જે સંતોએ જે ફરિયાદ કરેલી છે, જે ધાર્મિક ભાવનાઓ આહત થઈ છે, એ બાબતે આજ બોલાવેલા હતા. અને આપને મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગીશ, પૂરો કેસ છે એ મૃગી કુંડમાં સ્નાન કરવા સંબંધે જ વિવાદ ઉભો થયો છે. એક વૈચારિક મતભેદો ઉભા થયા છે અને એ વૈચારિક મતભેદોના કારણસર કન્સિસ્ટન્ટલી બીજી બે ફરિયાદો થઈ છે. એટલે આ કેસના મૂળ સુધી પહોંચવું એ જ સત્ય બાદ લાવશે. મારા ક્લાયન્ટ નિર્દોષ છે અને મારા ક્લાયન્ટ નિર્દોષ છે એ સંબંધે અમે અમારો પક્ષ છે એ નામદાર કોર્ટ સમક્ષ, નામદાર પોલીસ સમક્ષ સારી રીતે મૂકશું. જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ.